નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત પાઠ 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર આ જોવા જઈ રહ્યા છે। એ પહેલાં મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો। હવે આપણે જોઈએ ભારત પર અંગ્રેજ શાસનની અસર કેવી થઈ। આ અગાઉના આપણે 2 પાઠ જોઈ ગયા છીએ। એક તો વિદેશી પ્રજાનું ભારતમાં આગમન થયું, પછી વેપારી શાસકો કેવી રીતે બન્યા, પ્લાસીનું યુદ્ધ અને બક્સરના યુદ્ધ, 2 યુદ્ધ આપણે જોયા। ત્યાર પછી અંગ્રેજ સરકાર છે એ આપણા ઉપર શાસન કઈ રીતના કરે છે એ જોઈએ છીએ। 18મી સદી સુધી આર્થિક સમૃદ્ધિ તો આપણા ભારતમાં યથાવત જ હતી। ઠેક 18મી સદી સુધી જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું, બક્સરનું યુદ્ધ લડાનું, એ સમય સુધી તો ભારતની જે આર્થિક સમૃદ્ધિ છે એ તો તેવી ને તેવી જ હતી। એમાં કોઈ પણ પ્રકારનો ફેર હતો નહીં। એને એ સમૃદ્ધિ વિશ્વના ઇતિહાસકારો માને છે। વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ કર્યું છે કે ઔરંગઝેબના અવસાન બાદ પણ જે અરાજકતા ફેલાણી હતી, ઔરંગઝેબના મૃત્યુના સમયે જે અંદરો અંદર મુગલ સત્તાઓ માટે થઈને જે અંદરો અંદર લડાઈઓ, યુદ્ધો થયા હતા, તો પણ છતાં પણ એની જે આર્થિક સમૃદ્ધિ છે એ પણ અસર કરી શકી ન હતી। અને વિશ્વના ઇતિહાસકારોએ કબૂલ્યું છે કે ભારતના ઉત્પાદન પદ્ધતિ, ભારતની અંદર જે ઉત્પાદન ક્ષમતા હતી એ સમયે એ અજોડ હતી, એનો વેપાર અજોડ હતો, ભારતના ઉદ્યોગો અજોડ હતા, ભારતમાં જે હસ્તકળાના જે કારીગરો હતા, જે પોતાના હાથેથી જે કોઈ પણ વસ્તુ બનાવતા, એવી અજોડાઈ અને એવી કોઈ વસ્તુ વિશ્વના ખૂણામાં ન હતી। એટલે ત્યાં સુધી તો ભારતમાં વેપાર વાણિજ્યમાં અને કોઈ આગળ જ હતું ભારત તે સમયે પણ 18મી સદી સુધી કોઈ પણ વાંધો ન હતો। તો પછી 100 વર્ષના ગાળામાં ભારત છે એ એકદમ ગરીબ રાજ્ય બની ગયું, એકદમ ગરીબ દેશ બની ગયો। કેમ? અંગ્રેજોએ કઈ નીતિ લીધી અને અંગ્રેજોએ આપણા ભારતને કેવી રીતે લૂંટ્યું છે એ આપણે જાણીએ। અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી, પહેલો મુદ્દો, અંગ્રેજના શાસનગાળા દરમિયાન ખેડૂતોની કેવી સ્થિતિ હતી અને ખેતી કેવી રીતના કરતા હતા। બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા તમને યાદ છે, મેં આપણે અગાઉ જોઈ ગયા, પહેલા પાઠમાં જોઈ ગયા છીએ કે જ્યારે બંગાળની અંદર સિરાઉદ્દૌલાને હરાવી અને પછી રોબર્ટ ક્લાઇવ છે એ સત્તા સ્થાપે છે અને રાજા બને છે। આપણે જોઈ ગયા છે સિરાઉદ્દૌલા ને મીર કાસિમ ને મીર જાફરને। તો ત્યારે મીર જાફરના મૃત્યુ બાદ બક્સરનું યુદ્ધ થાય, મીર જાફરને સુલતાન બનાવે, બાદશાહ બનાવે, બંગાળનો નવાબ, અને બંગાળના નવાબ મીર જાફરનું મૃત્યુ થાય પછી રોબર્ટ ક્લાઇવ પોતે જ્યારે નવાબ બનીને બેસે છે ત્યારે એના હાથમાં જે દીવાની સત્તા આવે છે કે જેનાથી એ લોકોને કર ઉઘરાવવાની સત્તા મળે છે। રાજા પાસે હતી, હવે આ લોકો લઈ લે છે। ખેડૂતો પાસે કર ઉઘરાવવાની પ્રથા, હવે ખેડૂતો પાસે કર, પહેલાં જે માલ તેમને વેચાતો લેવો પડતો હતો, અંગ્રેજોને પહેલાં જે વસ્તુ વેચાતી લેવી પડતી હતી એ હવે એને કર રૂપે એકદમ એક પણ પૈસો ખર્ચ્યા વગર તેમને એમને એમ મળે છે। બંગાળ, ઓડિશા અને બિહારમાં જેમ કે આપણે વાત કરીએ કે શણની ખેતી બંગાળમાં થતી હતી, તો શણનું જે બંગાળમાં ખેતી થાય છે તો ભાઈ શણની વસ્તુ છે એ પહેલાં તેમને વેચાતા લેવા પડતા, ખેડૂતો પાસેથી પહેલાં વેચાતા લેતા અંગ્રેજો। એના બદલે શું થયું? કર સ્વરૂપે હવે તમારે એટલું મહેસૂલ ભરવાનું છે, એટલું ક્ષણ અહીંયા જમા કરાવો, આવા નિયમ લાવી અને ખેડૂત કેવો પાયમાલ થયો, એને શાહુકારની વ્યાજ પ્રથા ભોગવવી પડી। ખેડૂતોને મહેસૂલ દેવા માટે થઈને, કર દેવા માટે થઈને પોતાનો પાક ઓછો પડવા વળગો, એટલે ખેડૂતો પોતાના ઘરના દાગીના, પોતાની પાસે રહેલું સોનું, એ બધું છે એ શાહુકાર પાસે ગીરવે મૂકી અને ત્યાંથી નાણાં લાવી અને છે એ અંગ્રેજ સરકારને વ્યાજ આપતા, એનું કર આપતા। બરાબર છે। એના સિવાય શાહુકારનું વ્યાજ તો ચડ્યા જ કરતું, એટલે શાહુકાર છે જે સોનું ગીરવે મૂકેલું હોય કોઈ ખેડૂતે એ પડાવી પાડતો
કારણ કે વ્યાજ ઉપર વ્યાજ અભણ ખેડૂત આપણો છે એ સમજી ન શકતો, અને જે કાંઈ સોનાના અને દાગીના એને ધિરાણ કરેલું હોય એ ગુમાવી બેસતો કે ભાઈ તમારા એટલું વ્યાજ ચડેલું છે, હવે આ દાગીના તમારા નથી, હવે મારા છે, એમ કરીને પડાવી લેતા. છેવટે ખેડૂતને પોતાની જમીન પણ વેચી નાખવી પડી અને પોતાની જમીન પણ ગીરવે મૂકી દેવી પડી. એનો એક પણ રૂપિયો લીધા વગર બસ વ્યાજના નામે જ આ જે જમીનદારો છે એ પડાવી પાડતા. અને જમીનદારોને અંગ્રેજો છે એ અંગ્રેજો એને જમીનદારોને એ ટેકો કરતા, કારણ કે જમીનદારો છે એ એના પડખે ઊભા રહે, એ વ્યાજ વસૂલ કરે, એ કર વસૂલ કરે, અને પૈસા છે એ કોને આપવાના હતા? અંગ્રેજોને આપવાના હતા. અંગ્રેજોને તો સામે સામે માથાઝીક કરવાની ન હતી. એટલા માટે થઈ અને અંગ્રેજો પણ તે શાહુકારોને જમીનદારોને ટેકો આપતા અને એની પાસેથી ભારે વ્યાજ આપણે વસૂલાતું. એમાં 1770માં બંગાળની અંદર દારૂ દુષ્કાળ પડ્યો. 1770ના વર્ષની અંદર બંગાળમાં એવો દુષ્કાળ પડ્યો કે ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા, કંઈ અનાજ પાકે નહીં. છતાં પણ કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ, એક મહેસૂલ એક કર નક્કી કરી દીધું કે એટલા પૈસા તો તમારે દેવા જ પડશે, એટલું અનાજ તો તમારે દેવું જ પડશે, પછી તમારા ખેતરમાં પાકે કે ન પાકે. આવું કાંઈ જોવામાં આવતું નહીં. જો પેલા રાજા રજવાડાના સમયમાં કેવું હતું કે જે પણ, જો એક આપણે નાના ઉદાહરણ દ્વારા જોઈએ કે જે પણ ખેતરમાં પાકતું, જેમ કે ભાઈ ખેડૂતોની પાસે ખેતરમાં કોઈ અનાજ પાક્યું છે તો એના આવી રીતના માપના ઢગલા, એટલે આપણે ઢગલા કહીએ છીએ, ત્યારે જે માપ હોય તે રીતના આવી રીતના એ લોકો ખેતરની અંદર, ત્યારે રાજા છે એ ખેડૂતો પાસેથી એક ભાગ કર તરીકે લેતો. આ ભાગ કોણ લેતો? તો કે રાજા લેતો. બાકીના 5 ભાગ કેના રહેતા? તો કે આ બાકીના જે 5 ભાગ છે આ 5 ભાગ ઉપર ખેડૂતનો અધિકાર હતો. એટલે આપણો ખેડૂત સમૃદ્ધ હતો. પછી થયું કેવું? અંગ્રેજોના શાસન સમયે અંગ્રેજોએ જે કરની પ્રથા લાવી, એટલે એ ધીમે 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 એટલી વધતી ગઈ કે 5 ભાગ છે એ ખેડૂતના નહીં પણ અંગ્રેજના થવા વળગી ગયા. અને આ એક જ ભાગ છે એ ખેડૂતનો રહેતો. એક જ ભાગ ખેડૂત પાસે રહેતો, જ્યારે બાકીના 5 ભાગ અંગ્રેજોને દેવા પડતા. હવે કાયમી જમાબંધી પદ્ધતિ ઉપર આપણે જોઈએ કે કઈ રીતના કાયમી જમાબંધી પદ્ધતિ હતી. તો કે ભાઈ એક વર્ષ, કોઈ પણ એક વર્ષ લઈએ, જો 1770 છે તો કે ભાઈ 1769ની અંદર કોઈ ખેડૂતે આવી રીતના ખેતી કરી છે અને એની પાસે ઉત્પાદન થયું છે, એટલે એ સમયે અંગ્રેજોને કર આપવાનું હતું. એટલે એ ખેડૂતે અંગ્રેજોને આ છે 4 ભાગ છે એ કર સ્વરૂપે અંગ્રેજોને આપી દીધા અને 2 ભાગ એની પાસે રહ્યા. બરાબર, સમાન કદના થવા જોઈએ. સામા વર્ષે ખેતી થઈ તો એની ખેતીમાં ફક્ત ને ફક્ત આવા સરખા ઢગલા કરવામાં આવે, આની જેવા સરખા જ માપના ઢગલા કરવામાં આવે તો એની પાસે ફક્ત ને ફક્ત 4 એટલું જ અનાજ પાક્યું. દર વખતે કોઈ ખેતરમાં એક સરખું અનાજ તો પાકતું નથી, કોઈ વખત વધુ પણ થઈ જાય, કોઈ વખત ઓછું થઈ જાય, તો બસ એટલું જ અનાજ પાક્યું. 4 સરખા ઢગલા થાય એટલું, જે પહેલાં થયા હતા ને એટલા ઢગલા થાય એટલું અનાજ પાક્યું. તો અંગ્રેજો આવ્યા, અંગ્રેજો શું કહે, ગયા વખતે કેટલા આપ્યા હતા? તો કે 4, લઈ લો 4 ઢગલા. એટલે આ 4 ઢગલા છે એ અંગ્રેજો લઈ ગયા. ખેડૂત પાસે કંઈ વધ્યું? કંઈ બચ્યું નહીં. ખેડૂતો પાસે કાંઈ ના બચ્યું. તો એના માટે એને ખાવા પીવા, એનું રોજગાર, એનું ગુજરાન ચલાવવા માટે થઈને નાણાંની જરૂર પડે. નાણાં લેવા માટે થઈને ક્યાં જવું પડે? શાહુકાર પાસે. એવી રીતના વ્યાજ પ્રથાનો ભોગ બન્યા. પછીના વર્ષે આવે તો પછીના વર્ષે જુએ છે તો કે ભાઈ ખેતરની અંદર તો 3 જ થયા, ચોથો ઢગલો તો થયો નથી, અનાજ ઓછું પાક્યું છે. તો ઓલે વખતે કેટલા આપ્યા હતા? તો કે 4 ઢગલા. તો કે ભાઈ આ 3 ઢગલા લઈ લો ને હજી 1 ઢગલો તારી ઉપર બાકી, એનું લાવ, એનું બીજું કંઈક રોકડું કર, જમીનનો ટુકડો દે, દાગીના દે, ગમે એ કર, પણ એ મને વ્યાજ જોઈએ. આ હતું કાયમી જમાબંધી મહેસૂલી પદ્ધતિ. આવી રીતના નક્કી વ્યાજ એ દર વર્ષે એટલું તો દેવાનું જ, તમારી પાસે હોય કે ન હોય તો એટલા તો તમારે દેવાના. તો આવી રીતે અંગ્રેજોએ જમાબંધી મહેસૂલ પદ્ધતિ છે એ આપણા ઉપર લાદી દીધી હતી. ત્યારબાદ સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. સમાજ જીવનને શું ગ્રહણ લાગ્યું કે વોરન હેસ્ટિંગ્સ ગવર્નર જનરલ બનીને જ્યારે આવ્યો ત્યારે એને કલેક્ટરની નિમણૂક કરી. કલેક્ટર, અત્યારના કલેક્ટર છે ને
એવા નહીં, પણ એ જ સમયે કલેક્ટરે શું કરવાનું તો કે આ ખેડૂત પાસેથી આ કરની ઉઘરાણી કરવાની, વેરા વસૂલ કરવાના. બીજું શું કરવાનું તો કે ન્યાયાધીશ જજ બની અને જો કોઈ પણ ગામના પ્રશ્ન હોય, ગામના કોઈ પણ ઝઘડા હોય, ગમે તે હોય, એનો ચુકાદો આપવાનું કામ કોને કરવાનું? એ કલેક્ટરે કરવાનું. એટલે આવી રીતના જે પહેલાં આપણી જે સૌથી જૂની ગ્રામ પંચાયતો હતી, જ્યાં ગામના સરપંચ અથવા ગામના પંચો બેસીને એ કોઈ પણ ઝઘડાનું નિરાકરણ કરતા, કોઈ પણ કામ હોય. જો સલ્તનત કાળ વખતે તો આપણી ગ્રામ પંચાયતો સલ્તનતની સાથે ઊભી હતી અને ગામડામાંથી લોકો ટેકો આપતા કે ભાઈ કોઈ વિદેશી આક્રમણ થાય છે આપણા ઉપર, તો ગામડાના લોકો કે અમે તમારી તરફથી લડવા આવશું, અમે આવશું. એવી રીતના દરેક ગામમાંથી લોકો જાય તો એક મોટી સૈન્ય બની જતું. તો આ જે નાની આપણો જે પાયો હતો મેન, એના ઉપર જ અંગ્રેજ સરકારે વાર કર્યો અને જે ગ્રામ પંચાયત હતી એને પડી ભાંગી. આ કલેક્ટરના નિમણૂકથી જે કલેક્ટર આવ્યો એટલે કલેક્ટરના નિમણૂકથી આપણી જે જૂની ગ્રામ પંચાયતો એ ભાંગી પડી. કારણ કે બધું કામ જે ગામના સરપંચોને પંચો કરતા એ આ કલેક્ટરને સોંપી દીધું ને કલેક્ટર કોનો વફાદાર? અંગ્રેજોનો. એટલે આ પ્રથા ભાંગી પડી. એમાં અધૂરામાં પૂરું આપણા લોકોને જે સુધારાઓ કર્યા હતા ને, સામાજિક સુધારણા જે હતા ને, એ તો આપણા અધૂરામાં પૂરું બીક લાગવા માંડી કે આ લોકો છે એ આપણે ક્રિશ્ચિયન બનાવી દેશે, આપણા ધર્મનો આ લોકો છે એ ભંગ કરશે, આપણે મારી પાડીને પણ ક્રિશ્ચિયન બનાવી દેશે. અને જે સુધારાઓ હતો એ કોઈ પણ રૂઢિચુસ્ત માણસોને, આપણા હિન્દુ માણસોને અથવા તો કોઈ બીજા ધર્મના લોકોને પણ આ સુધારા ગમેલા નહીં. અને એ પણ એક કારણ હતું. એના સિવાય આગ્રામાં એવું ફરમાન હતું કે અંગ્રેજ નીકળે ને એટલે એને સલામ ભરવાની. આપણો હિન્દીનો કોઈ પણ નાનો એવો છોકરો હોય કે 80 વર્ષના બુઝુર્ગ હોય, અંગ્રેજનું કોઈ નાનું એવું ટાબરિયું નીકળ્યું હોય ને તો એને સલામ ભરવાનું. આવી ફરમાન આગ્રાની અંદર અંગ્રેજોએ રજૂ કરેલું હતું. આ આપણામાં રોષ કે ભાઈ આ નાના ટેણિયાને અમે સલામ કરીએ, એમ મોટા સાહેબોને તો કરવાનો હોય તો ખાલી અલગ વસ્તુ છે, પણ નાના ટેણિયા નીકળે તો એને અમારે સલામો ભરવાની. આ આપણા અંદર એક ખીચ અને એક ગુસ્સો છે, એ એક જજ્બો છે, એ આપણા અંદર ઉત્પન્ન કરે છે. આપણે અત્યારે બે વસ્તુ જોઈ, અંગ્રેજ શાસન સમયે ખેડૂત અને ખેતી અને સામાજિક જીવનને લાગ્યું અસર, કે આ કઈ રીતના સમાજ જીવનને ગ્રહણ છે એ લાગ્યું હતું. હજી આપણે 2-4 કારણો જોશું અને પછી આપણે એના પછીનો નેક્સ્ટ પાર્ટ જોશું. પણ 2-4 કારણો જોશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારા નમસ્કાર.